નમસ્કાર. આજકાલના સમયમાં બાળકો ઓનલાઈન ઘણું બધું કરે છે અને તેમને સુરક્ષિત રાખવા એ માતાપિતા માટે ખરેખર એક મોટો સવાલ છે. તો ચાલો આજે એ જ સમજીએ કે આ પેરેન્ટલ કંટ્રોલ્સ આખરે છે શું અને બાળકોના ઓનલાઈન અનુભવને વધુ સુરક્ષિત બનાવવા માટે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય બાબતો પર નજર નાખીશું. પેરેન્ટલ કંટ્રોલ્સ પાછળની સાચી વિચારસરણી શું છે? અલગ-અલગ સોશિયલ મીડિયા એપ્સ પર કયા કંટ્રોલ્સ મળે છે? ફોન કે ટેબ્લેટના લેવલ પર કઈ સુરક્ષા રાખી શકાય? ટેકનોલોજી સિવાય ઘરના નિયમો કેમ જરૂરી છે? અને છેલ્લે આ બધું જાણીને આપણે આગળ શું કરી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. દિવાલ નહીં પણ દરવાજો. આ સમજવું ખૂબ જરૂરી છે કે આ કંટ્રોલ્સનો અસલી હેતુ શું છે. જુઓ, આ એક વાક્યમાં જ આખી વાત સમાઈ જાય છે. આ કંટ્રોલ્સનો મતલબ એ નથી કે આપણે બાળકોની આસપાસ એક દિવાલ બનાવી દઈએ જેથી તેઓ ઓનલાઈન દુનિયાથી એકદમ કપાઈ જાય. ના, એનો હેતુ એક દરવાજો બનાવવાનો છે, એક ગેટ, જ્યાંથી તેઓ સુરક્ષિત રીતે પસાર થઈ શકે અને આપણે તેમની સાથે રહી શકીએ. એટલે કે આ દરવાજો ખોટી વસ્તુઓને આવતી રોકે છે, એમની ગતિને ધીમી પાડે છે. પણ યાદ રાખવું જરૂરી છે કે આ કોઈ જાદુઈ ઉપાય નથી. તે 100% ફૂલપ્રૂફ નથી. એટલે જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે સાથે બાળકો સાથે ખુલ્લીને વાત કરવી પણ એટલી જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે. ચાલો હવે આવીએ બીજા વિભાગ પર. અહીં આપણે વાત કરીશું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની. આજકાલની જે લોકપ્રિય એપ્સ છે તેમાં કેવા સુરક્ષા ટૂલ્સ ઉપલબ્ધ છે એના પર એક નજર કરીએ. ચાલો ઇન્સ્ટાગ્રામથી શરૂ કરીએ. એક બહુ સારી વાત એ છે કે હવે 13 થી 17 વર્ષના બાળકોનું અકાઉન્ટ બનાવો તો એ આપમેળે જ પ્રાઇવેટ બની જાય છે અને એમના માટે એક ખાસ ફેમિલી સેન્ટર પણ છે. આનાથી માતાપિતા શું કરી શકે? સારું, તેઓ જોઈ શકે કે બાળક કોને ફોલો કરે છે, કોની સાથે વાતચીત કરી રહ્યું છે. હા, મેસેજ નથી વાંચી શકતા પણ કોની સાથે વાત થાય છે એ જાણી શકાય. અને સૌથી અગત્યનું, દિવસમાં કેટલો સમય એપ વાપરવી એની મર્યાદા પણ નક્કી કરી શકાય છે. હવે વાત કરીએ ટિકટોકની. એમાં ફેમિલી પેરિંગ નામનું એક ખરેખર કામનું ફીચર છે. આનાથી માતાપિતા અને બાળકના એકાઉન્ટને જોડી શકાય છે. એકવાર આ થઈ જાય પછી બાળકના એકાઉન્ટને પ્રાઇવેટ રાખી શકાય, એ શું સર્ચ કરી શકે એને લિમિટ કરી શકાય અને રિસ્ટ્રિક્ટેડ મોડ પણ ચાલુ કરી શકાય, જે અયોગ્ય કન્ટેન્ટને મોટાભાગે ફિલ્ટર કરી નાખે છે. સ્નેપચેટનું ફેમિલી સેન્ટર થોડું અલગ રીતે કામ કરે છે. એ નથી બતાવતું કે શું વાત થઈ, પણ એ જરૂર બતાવે છે કે છેલ્લા 7 દિવસમાં બાળકે કોની સાથે વાત કરી છે. આનાથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી શકાય. પ્લસ કોઈ અજીબ એકાઉન્ટ લાગે તો એને રિપોર્ટ કરી શકાય છે અને અજાણ્યા લોકો તો બાળકનો સંપર્ક જ ન કરી શકે એવી સેટિંગ્સ પણ એમાં છે. યુટ્યુબની વાત કરીએ તો ત્યાં ઉંમર પ્રમાણે 2 અલગ-અલગ રસ્તા છે. જો બાળક 13 વર્ષથી નાનું હોય તો યુટ્યુબ કિડ્સ એપ સૌથી સારો વિકલ્પ છે. એ ખાસ બાળકો માટે જ બનાવેલી છે. અને જો બાળક મોટું હોય તો એમના માટે સુપરવાઇઝ્ડ એકાઉન્ટ્સ બનાવી શકાય છે. એમાં માતાપિતા નક્કી કરી શકે છે કે બાળક શું સર્ચ કરી શકે અને શું નહીં, અને કોઈ ચોક્કસ ચેનલ કે વિડીયોને બ્લોક પણ કરી શકે છે. તો આ તો થઈ એપ્સની વાત. હવે ત્રીજા વિભાગમાં આપણે થોડું ઊંડાણમાં ઉતરીએ અને ડિવાઇસ લેવલની, એટલે કે સીધા ફોન કે ટેબ્લેટની ઓપરેટિંગ સિસ્ટમમાં જ જે સુરક્ષા મળે છે એની વાત કરીએ. આ તો સલામતીનો પાયો છે, સમજી લો. અહીં મુખ્યત્વે 2 જ મોટી સિસ્ટમ છે, એન્ડ્રોઇડ અને એપલનું iOS. એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ ફેમિલી લિંક નામની એપ ખૂબ જ ઉપયોગી છે. એનાથી કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલાં માતાપિતાની મંજૂરી લેવી પડે છે. સ્ક્રીન ટાઈમ નક્કી કરી શકાય છે અને જરૂર પડીએ ડિવાઇસ ક્યાં છે એ પણ જાણી શકાય છે. એપલમાં આ સુવિધાને ફેમિલી શેરિંગ કહે છે. એમાં પણ લગભગ આ બધું જ કરી શકાય છે અને સાથે સાથે સફારી બ્રાઉઝરમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ દેખાશે એના પર પણ નિયંત્રણ રાખી શકાય છે. હવે આવીએ ચોથા અને મારા મતે સૌથી મહત્વના વિભાગ પર. કારણ કે અહીં વાત ટેકનોલોજીથી પણ આગળ જાય છે. સાચી સલામતી માટે માત્ર એપ્સ અને સેટિંગ્સ પૂરતા નથી. ઘરના નિયમો અને ખુલ્લી વાતચીત એનાથી પણ વધુ જરૂરી છે. બાળકને પહેલીવાર સ્માર્ટફોન આપીએ એ પહેલાં આ 4 Rs વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. પહેલું R છે રિસ્પોન્સિબિલિટી, એટલે કે જવાબદારી. બીજું છે રૂલ્સ, એટલે કે નિયમો. ત્રીજું છે રિસ્ક્સ, એટલે કે ઓનલાઈન દુનિયાના જોખમો. અને ચોથું છે રીઝન્સ, એટલે કે આ ફોન આપવા પાછળનું કારણ શું છે. આ 4 બાબતો પર સ્પષ્ટ વાતચીત થવી જ જોઈએ. અને ઘરના નિયમોમાં આ એક નિયમ ખરેખર ખૂબ જ શક્તિશાળી સાબિત થઈ શકે છે. રાત્રે સૂતી વખતે ફોન બેડરૂમમાં નહીં પણ બહાર કોઈ કોમન જગ્યાએ ચાર્જિંગમાં મૂકવો.
આનાથી બાળકની ઊંઘ પણ સારી થાય અને રાત્રે ઓનલાઈન શું થઈ રહ્યું છે એની ચિંતા પણ દૂર થાય. નાનો પણ બહુ જ અસરકારક નિયમ છે આ. અને આ બધાની ચાવી એક જ છે: વાતચીત. જ્યારે પણ કોઈ પેરેન્ટલ કંટ્રોલ સેટ કરો ત્યારે બાળકને સાથે બેસાડીને કરો. એમને સમજાવો કે આ સજા નથી પણ સુરક્ષા માટે છે. ક્યારેક એમને સાથે બેસીને એમનું સોશિયલ મીડિયા જુઓ, જેને કો-વ્યુઇંગ કહેવાય છે. એમને ઓનલાઈન મિત્રો અને અનુભવો વિશે જાણવાનો પ્રયાસ કરો. આનાથી વિશ્વાસ વધે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગ પર: આગળનો માર્ગ. એક વાત ખાસ યાદ રાખવાની છે કે ઓનલાઈન સેફટી કોઈ મંજિલ નથી, પણ એક સતત ચાલતી સફર છે. તો મુખ્ય શીખ શું છે? પહેલું, કે આ સેટિંગ્સ એકવાર સેટ કરીને ભૂલી જવાના નથી. બીજું, જેમ જેમ બાળકો મોટા થાય એમ એમની જરૂરિયાતો બદલાય તો સેટિંગ્સને પણ બદલતા રહેવું પડે. ત્રીજું, સતત ધ્યાન રાખવું જરૂરી છે. અને ચોથું, જો બાળકના વર્તનમાં કોઈ મોટો ફેરફાર દેખાય કે કોઈ ગંભીર ચિંતા થાય તો નિષ્ણાતની સલાહ લેતા બિલકુલ અચકાવવું નહીં. અને અંતે આપણે સૌએ એક સવાલ પર વિચાર કરવાનો છે. એક તરફ છે આ બધા ડિજિટલ સાધનો, આ બધા કંટ્રોલ્સ, અને બીજી તરફ છે પરિવાર સાથેની ખુલ્લી વાતચીત. તો આ બંને વચ્ચે એવું તે કયું સંતુલન આપણે શોધી શકીએ જેથી આપણા બાળકો માટે ખરેખર એક સુરક્ષિત ઓનલાઈન દુનિયા બનાવી શકાય? આ સવારનો જવાબ શોધવો એ જ કદાચ સૌથી મોટો પડકાર છે.